નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું એક એવી શાકભાજી વિશે જેનો રંગ જ તમને આકર્ષિત કરશે અને તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો. હા, આપણે વાત કરી રહ્યા છીએ બીટ રૂટની. મિત્રો, બીટ ખાવાથી આપણા શરીરને શું શું ફાયદા થાય છે, તેને આપણા ખોરાકમાં કેવી રીતે સામેલ કરવું જોઈએ અને કઈ કઈ સાવચેતીઓ પણ આપણે બીટ ખાતી વખતે રાખવી જોઈએ અને કયા લોકોએ બીટનું સેવન ન કરવું જોઈએ, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો બીટ રૂટ, જેને ગુજરાતીમાં બીટ પણ કહેવાય છે અને એક રૂટ વેજીટેબલ છે, તેનો લાલ રંગ અને મીઠો સ્વાદ તેને ખાસ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ લાલ રંગની શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે? મિત્રો, બીટ રૂટનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી ઔષધિ તરીકે થતો આવ્યો છે. રોમન લોકો તેને શક્તિવર્ધક તરીકે ખાતા હતા અને મધ્યયુગમાં તેનો ઉપયોગ રંગકામ માટે પણ થતો હતો અને આજે તેને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બીટ રૂટમાં કયા કયા પોષક તત્વો હોય છે તો ચાલો આપણે જાણીએ. મિત્રો, તેની અંદર વિટામિન્સ વિશે જો આપણે વાત કરીએ તો બીટમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે, જે આપણી ત્વચા, આંખો અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મિત્રો, જો એની અંદર મિનરલ્સ વિશે આપણે વાત કરીએ તો તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફોલેટ હોય છે, જે હૃદય, માંસપેશીઓ અને લોહી માટે ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, આગળ વાત કરીએ તો તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બીટમાં બીટા લેન્સ નામક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી આપણને બચાવવાનું કામ કરે છે. અને જો ફાઇબર વિશે વાત કરીએ તો બીટમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, હવે આપણે બીટ ખાવાના મુખ્ય ફાયદાઓ વિશે જાણીએ તો તે રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. મિત્રો, બીટમાં નાઇટ્રેટ્સ હોય છે, જે શરીરમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડના રૂપાંતરિત થાય છે અને આ રક્તવાહિનીઓને ખોલે છે અને રક્તચાપ નીચું આણવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો તે હૃદય સ્વાસ્થ્ય એટલે કે બીટમાં ફાઇબર અને પોટેશિયમ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, જો એના ત્રીજા ફાયદા વિશે વાત કરીએ તો તે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. એની પાછળનું કારણ એ છે કે બીટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો, તે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. એની પાછળનું કારણ એ છે કે બીટમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે અને કબજિયાતમાં રાહત આપવાનું કામ કરે છે. મિત્રો, પાંચમા ફાયદા વિશે વાત કરું તો તે એનર્જી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. મિત્રો, બીટ ખાવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે થાક અને કમજોરી દૂર કરે છે. મિત્રો, જો છઠ્ઠા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે લોહીની ખામીને દૂર કરે છે. મિત્રો, બીટમાં આયરન અને ફોલેટ હોય છે, જે લોહીની ખામી દૂર કરવામાં મદદરૂપ થાય છે. મિત્રો, સાતમા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો બીટ આપણી ત્વચા માટે ફાયદાકારક છે, કારણ કે બીટમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ગ્લોવિંગ અને યુવાન બનાવવાનું કામ કરે છે. મિત્રો, હવે સવાલ એ છે કે બીટને આપણા ખોરાકમાં કેવી રીતે આપણે સામેલ કરવું જોઈએ. તો ચાલો આપણે જાણીએ. તમે બીટનો જ્યુસ બનાવીને પણ તમે પી શકો છો. તમે સવારે ખાલી પેટે બીટ
ગાજર અને એપલનો જ્યુસ પીવાથી આપણા શરીરને ખૂબ જ તાકાત મળે છે. બીજા નંબરમાં વાત કરીએ તો તમે સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો, તમે કાચા બીટને સલાડમાં ઉમેરીને પણ આપણે ખાઈ શકાય છે. તેમાં તમે ટામેટાં અને કાકડી અને ઓલિવ ઓઇલ પણ તમે એડ કરી શકો છો. મિત્રો, તમે સૂપ અને વેજીટેબલ કરી એટલે કે બીટનો સૂપ અને કરીમાં પણ તમે વાપરી શકો છો. તમે બીટરૂટ ચાટ એટલે કે બીટને ગ્રેટ કરીને મસાલા સાથે ચાટ તરીકે પણ તમે ખાઈ શકો છો. બીટરૂટ પિકલ એટલે કે બીટને પિકલ તરીકે પણ વાપરી શકાય છે, જે ખાસ કરીને ગરમીના દિવસોમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ ધ્યાન રાખો, બીટ ખાવાથી ઘણા બધા ફાયદા છે, પરંતુ કેટલીક સાવચેતીઓ પણ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમને કિડની સંબંધિત સમસ્યા હોય તો બીટનો વધુ પડતો ઉપયોગ ન કરો, કારણ કે તેમાં ઓક્ઝેલેટ્સ હોય છે, જે કિડની સ્ટોનનું કારણ બની શકે છે. મિત્રો, જો તમે લોહી પાતળું કરવાની દવા લેતા હોવ તો બીટનો વધુ પડતો ઉપયોગ ન કરો, કારણ કે તે લોહીને પાતળું કરે છે. મિત્રો, ઘણા લોકોને બીટ ખાવાથી પેટમાં ગેસ અથવા અસ્વસ્થતા થઈ શકે છે. તેથી શરૂઆતમાં થોડી માત્રામાં જ આપણે ખાવાનું ચાલુ કરવું જોઈએ. મારી પોતાની ટિપ્સ તરીકે હું બીટને મારા ખોરાકમાં રોજ સામેલ કરું છું. ખાસ કરીને સવારે બીટનો જ્યુસ પીવાથી મને દિવસભર એનર્જી મળે છે. તમે પણ તેને તમારા ખોરાકમાં સામેલ કરો અને તમે તેના ફાયદા જાણો. મિત્રો, આજના વિડીયોમાં આપણે બીટ ખાવાના ફાયદાઓ, તેના પોષક તત્વો અને તેને ખોરાકમાં સામેલ કરવાની રીતો જાણી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી બટન દબાવી દો. આવા જ રસપ્રદ વિષયો જાણવા માટે અમારી સાથે જોડાતા રહો. આભાર. નમસ્તે. આવજો મિત્રો. બાય બાય. આવજો.